છેલ્લા કેટલાક સમયથી આપણા ગુજરાતના મહાનગરો અને તેમાં પણ જે વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન સાઇટ વધુ આવેલી છે ત્યાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું હતું. એર ક્વોલિટી ઇન્ડેક્સ સ્પષ્ટ બતાવતો હતો કે ત્યાંની હવા એ આરોગ્ય માટે યોગ્ય નથી. આ તમામની વચ્ચે સ્પષ્ટ કારણ પણ એ હતું કે બિલ્ડર્સ કન્સ્ટ્રક્શન સમયે જે નીતિ નિયમો છે તે પાળતા નથી, જેના કારણે કન્સ્ટ્રક્શનની ધૂળ, માટીના રજકણો હવાને પ્રદૂષિત કરે છે. પણ આ તમામની વચ્ચે આપણી સુરત મહાનગરપાલિકાએ અદ્ભુત કાર્યવાહી કરી છે, દ્રષ્ટાંતરૂપ કાર્યવાહી કરી છે. સુરતમાં એર પોલ્યુશનની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરનારા બિલ્ડરો સામે મહાનગરપાલિકાએ જબરજસ્ત કાર્યવાહી કરી છે. નિર્માણાધીન પ્રોજેક્ટ પર ગ્રીન નેટ નહીં લગાવનાર બિલ્ડરોને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ છેલ્લા 1.5 મહિનાથી મોનિટરિંગ શરૂ કર્યું હતું, જેમાં નિર્માણાધીન સાઇટ પર ગ્રીન નેટ લગાડવામાં આવી છે કે નહીં, માટી પર પાણીનો છંટકાવ થાય છે કે નહીં, સ્ટોરેજ કરેલું મટીરિયલ ઢાંકવામાં આવે છે કે નહીં, આ તમામ માપદંડોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું સર્વે થઈ રહ્યું હતું, તપાસ થઈ રહી હતી. અને ધ્યાનમાં આવ્યું કે કેટલાક બિલ્ડરો ગ્રીન નેટ નથી નાખતા અને વારંવાર ચેતવણી આપી છતાંય નિયમોનું પાલન ન કરતા આ બિલ્ડરો પાસે દંડ વસૂલવા માટે એમને દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ અદ્ભુત કાર્ય કર્યું છે. સુરત મહાનગરપાલિકામાંથી અમદાવાદે પણ શીખવાની જરૂર છે. દેખાવ પૂરતી ખાલી પાવતીઓ ફાળવવાથી કશું નહીં વળે. આ બિલ્ડરોને આપણી જરૂર છે, પ્રકૃતિની જરૂર છે. પ્રકૃતિનું જાળવણી નહીં કરનાર બિલ્ડરો સામે માત્ર દંડ નહીં, ફોજદારી કાર્યવાહી થાય એ પ્રકારનો કાનૂન પણ બને એ જરૂરી છે. કારણ કે મામૂલી રૂપિયા બચાવવાના ચક્કરમાં આ બિલ્ડરો પ્રદૂષણ ફેલાવે છે, નિયમોનું પાલન નથી કરતા અને આપણા ફેફસા બરબાદ થાય છે, થઈ ચૂક્યા છે, થઈ રહ્યા છે. મહેરબાની કરીને મહાનગરપાલિકાઓના અધિકારીઓના બિલ્ડરો સાથે જે સાંઠગાંઠ હોય અને કદાચ કોઈનો ભાગ પણ હોય તો રાખજો, પણ પ્રદૂષણનો સત્યાનાશ વાળનાર બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી નહીં કરો ને તો પ્રકૃતિ તમને માફ નહીં કરે. અહીં વાળો ઉપરવાળો તો માફ કરી દેશે, પણ ઉપરવાળાના દરબારમાં તમને કોઈ માફી નહીં.